હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મેથીસ કોર્નર ગુજરાતી. હવે તમે જો મારી જેમ ગુજરાતી હશો તો બધા જ મેથીના કે સરગવાના થેપલા સાથે તમે બધા ચા ગટગટાવીને પીતા હશો, કારણ કે આપણે ગુજરાતમાં એ ખૂબ જ સારું એવું ચલણ છે કે સાંજે અથવા તો સવારે આપણે મેથી અથવા તો સરગવાના પાંદડાના જે થેપલા બનાવીએ છીએ એની સાથે આપણે હંમેશા ચા પીએ છીએ. પણ તમે શું જાણો છો કે ચા અને મેથી કે સરગવાના પાનના થેપલા સાથે પીવામાં આવે તો શું નુકસાન થઈ શકે છે? અને એનાથી તમને બધાને એવું લાગતું હશે કે લીલી મેથી અથવા તો સરગવાના પાનના જો આપણે થેપલા બનાવીને ખાઈશું તો એમાંથી આપણે ઘણા બધા બેનિફિટ્સ ફાયદાઓ થશે, કારણ કે લીલી મેથીમાં ઘણા બધા એમિનો એસિડ્સ હોય છે, વિટામિન હોય છે, આયર્ન હોય છે, મિનરલ્સ હોય છે. એવી જ રીતે સરગવાના પાનના પણ એવા જ ગુણ હોય છે જેવા મેથીના પાનના થેપલા બનાવવામાં હોય છે. પરંતુ જ્યારે તમે એને ચાની સાથે લો છો ત્યારે શું થાય છે, ચાલો જાણીએ. જ્યારે પણ તમે ચાની સાથે મેથીના કે સરગવાના બનાવેલા થેપલા જ્યારે તમે લો છો ત્યારે ચામાં રહેલું કેફીન, કેટેચિન, જે ફ્લેવેનોઇડ્સ હોય છે તે જે થેપલા એટલે કે મેથીના અને જે સરગવાનામાં રહેલા આયર્નને પચવા દેતું નથી. એટલે એમાંથી તમને જે આયર્ન, લોહ તત્વ, લોહી બનવાનું જે બેનિફિટ્સ એટલે કે ફાયદો મળવાનો હતો એ ફાયદો ત્યાં શૂન્ય થઈ જાય છે અને તમને એમાંથી કંઈ જ મળતું નથી. ચા પીવાથી તો એમ બી કંઈ ફાયદો થવાનો જ નહોતો અને થેપલા જે તમે ખાવાના છો એમાંથી પણ તમને ખાલી તમારું પેટ ભરાશે, પણ જે બેનિફિટ કહી શકાય એમાંથી તમને કશું જ મળશે નહીં. એટલે કે ઝીરો વેલ્યુ થઈ જાય છે એની જ્યારે તમે એને ચા સાથે ખાઓ છો. તો આજ પછી જ્યારે પણ તમે થેપલા ખાઓ તો તમે એને દહીં સાથે ખાઈ શકો અથવા તો બીજું કોઈ પણ વસ્તુ સાથે જેની સાથે તમે ફેવરેબલ હોય એ વસ્તુ સાથે તમે એને ખાઈ શકો, પણ ચા સાથે થેપલા તમારે ક્યારેય ના ખાવા જોઈએ ફ્રેન્ડ્સ.